કઈ માહિતી માગી શકાય, કઈ માહિતી ન માગી શકાય અને કઈ માહિતી જાહેર ના થઈ શકે? બહુ સરસ. માહિતીના કાયદાની આ બહુ જ મહત્ત્વની જોગવાઈ છે. આપણે આજે 75મું વર્ષ સેલિબ્રેટ કરીએ છીએ ડેમોક્રેસીનું. એનો મતલબ કે ડેમોક્રેસી બહુ મેચ્યોર થઈ છે. પણ આપણા ફોરફાધર્સ કે જેમને બંધારણીય સભામાં ડિબેટ કરીને વિચારણા કરીને જે બંધારણના આમુખમાં જે ઈચ્છિત પરિણામો મેળવવા હતા, એના માટે લોકોને કેવી રીતે એમ્પાવર કરી શકાય, એ આજથી 25 વર્ષ 20 વર્ષ પહેલાં પાર્લામેન્ટે વિચારણા કરી. એની એક્યુમ્યુલેટેડ વિઝડમ છે આ કાયદામાં આવે છે. અને એ વખતે એમને ખબર પડી કે કઈ માહિતી આપવી જોઈએ અને કઈ ન આપવી જોઈએ. તો હું તમને કહું કે આરટીઆઈ એક્ટની કલમ 8, કલમ 9 અને કલમ 24, આ 3 કલમોમાં કઈ માહિતી ન આપી શકાય એની વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, એને દર્શાવવામાં આવ્યું છે. એ સિવાયની તમામ જે માહિતી છે એ જાહેર કરવા પાત્ર માહિતી છે. હવે આ માહિતી બહુ કોમન સેન્સથી સમજી શકાય. દાખલા તરીકે ભારતની અખંડિતતાને વાંધો આવે એવી માહિતી ન જાહેર કરાય. આપણી વ્યૂહાત્મક પરિસ્થિતિ હોય તો જાહેર ન કરી શકાય. વિદેશી રાષ્ટ્રોના પાસેથી આપણે વિશ્વાસથી મેળવેલી માહિતી જાહેર ન કરી શકાય. કોઈ પણ પ્રકારના ન્યાયાલયનો તિરસ્કાર થતો હોય તો એવી માહિતી જાહેર ન કરી શકાય. આપણા વિધાનસભ્યો અને આપણી સંસદ એના વિશેષાધિકારો છે એ સભ્યોના, એનો ભંગ થતો હોય તો એવી માહિતી ન મૂકી શકાય. સમગ્ર રાષ્ટ્રના સંચાલન માટે, રાજ્યના સંચાલન માટે કારોબારી એટલે કે મંત્રીમંડળ કામ કરે છે. તો મંત્રીમંડળના નિર્ણયો થયા પછી માહિતી જાહેર કરી શકાય. થાય નહીં એ પહેલાં જાહેર ન કરી શકાય, કારણ કે નિર્ણય થવાની પ્રક્રિયામાં અડચણ ઊભી થાય. કોઈ પણ વ્યક્તિના જાનમાલની સુરક્ષાને હાનિ પહોંચે, કોઈ ગુનાને ઉશ્કેરણી પડે, કોઈએ વિશ્વાસથી આપેલી, માનો કે ડૉક્ટર અને દર્દી વચ્ચે દર્દી અને વિશ્વાસથી માહિતી આપે છે, તો એ આપણી હોસ્પિટલોમાં છે પણ આપણે ના આપી શકીએ. કોઈની મિલકતને નુકસાન પડે, કોઈ ધરપકડમાં અવરોધ ઊભો કરે, અને સૌથી અગત્યનું છે કે બહુ મોટો એક વર્ગ છે કે જેને આપણે માર્કેટ તરીકે કહીએ છીએ, બિઝનેસ, બજાર. તો જેના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સને અસર પડે અથવા બિઝનેસ સિક્રેટ્સને અસર પડે એવી માહિતી. અહીંયા બધું નોંધાયેલું હોય પેટર્ન તરીકે, પણ એ ડિસ્ક્લોઝ ન કરી શકાય. એને સૌથી અગત્યનું છે જે આજકાલ બહુ જ ચર્ચામાં છે, એ છે અંગત માહિતી, થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન અથવા પર્સનલ ઇન્ફોર્મેશન. લોકોની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન, આજે આધાર કાર્ડ અને પાન કાર્ડ 2 વસ્તુ મળે, તમારો મોબાઈલ નંબર મળે તો ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ શકે. તો એવી માહિતી પણ જાહેર ના કરાય. એટલે આવી જે માહિતી છે એમાં ખાસું પાર્લામેન્ટે ખાસ લખ્યું છે કે વ્યક્તિના હિત કરતાં સમષ્ટિનું હિત મહત્વનું છે. એટલે કોઈ પણ માહિતી એવી હોય કે જે જાહેર કરવાથી સમષ્ટિનું હિત થતું હોય, મતલબ વિશાળ જાહેર હિત એવો શબ્દ વાપર્યો છે અને એની વ્યાખ્યા નથી. એટલે કમિશને નિર્ણય કરવાનો છે કે વિશાળ જાહેર હિત કોને કહેવાય અને છે કે નહીં. તો વિશાળ જાહેર હિત ધરાવતી હોય તો એવી થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન જાહેર કરાય, અને ન હોય તો ન કરી શકાય. એટલે આવું બહુ કેટેગરિકલી કલમ 9માં કોપીરાઇટ્સનો ઇન્ફોર્મેશન છે અને કલમ 24 છે જે આપણા સલામતી વિષયક અને ઇન્ટેલિજન્સ વિષયક, દાખલા તરીકે સીઆઈડી ક્રાઇમ છે, આપણો ઇન્ટેલિજન્સ બ્યુરો છે, એસીબી છે, તો એની માહિતી જાહેર કરવાથી પબ્લિકને નુકસાન થાય, પબ્લિક ઓર્ડરને નુકસાન થાય, દેશની સલામતીને નુકસાન થાય. તો એ તંત્રોને માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપી છે. પરંતુ સી ધ વિઝડમ બિફોર 20 years કે જે માહિતી માનવ અધિકારનો ભંગ થતો હોય તો એવી માહિતી સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનની પરવાનગીથી અમને આપવાની છે. એ આ તંત્રોને પણ એ વસ્તુ લાગુ પડે છે. એટલે પાર્લામેન્ટે માનવ અધિકારને સૌથી મોટી પ્રાધાન્ય આપ્યું છે આ રીતે જોઈએ તો.